આ તરફ નસવાડીના રાજપુરા ગામે અશ્વિન નદી પરનો લો લેવલ કોઝવે ધોવાઈ જતા 5 થી 7 ગામોના લોકોને અવરજવર માટે હાલાકી વેઠવી પડી રહી છે। તંત્ર દ્વારા 3.5 કરોડના ખર્ચે લો લેવલ કોઝવે ઉપર માઇનોર બ્રિજ મંજૂર કરાયો છે, પરંતુ તેની હજુ ટેન્ડર પ્રોસેસ બધી કામગીરી બાકી હોવાથી લો લેવલ કોઝવેની હાલત એકદમ દયનીય બની ગઈ છે। મંજૂર થઈ ગયેલો છે, એનો વાંધો નહીં, પણ હવે આવું સરકારનું કરી આલતા એ તો સારું, એટલી અમારી માંગણી છે। બહારથી કંઈ લઈ આવતા નથી એ લોકો, અહીંથી જ આ રેટું પૂરું દે છે, પણ એવું કરી આલતા એ તો સારું। તકલીફ હમણે નહીં બાઇક જતી કે નથી, કોઈ વસ્તુ આવી શકતું નથી, અમારે કોડીબરાજ મેં ગાડી મૂકી જવું પડે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હાલ આ રાજપુરા ગામે આપણે પહોંચ્યા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, આજે તમારે ચાલવું હોય તો તમારે કૂદકા મારીને ચાલવું પડે એવી આ પરિસ્થિતિ આ લો લેવલ કોઝવેની છે। ખાસ કરીને જોઈ રહ્યા છો જે રીતે આદિવાસી વિસ્તાર છે, અવારનવાર સરકારી તંત્રને અહીંયા આ કોઝવે બનાવવા માંગ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર ધ્યાન નથી આપતું, એ આ સ્પષ્ટ દ્રશ્યો જોઈ શકાય છે। ખાસ કરીને વાત કરીએ તો આજે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 108 પહોંચી નથી શકતી, જેને લઈને થોડા દિવસ પહેલા તુરખેડાની મહિલાનું જીવ ગયું હતું, તો તમે વિચાર તો કરો કે આ ગામમાં કોઈ બીમાર પડે તો એ કઈ રીતે આ દવાખાને પહોંચે, એક મોટો પ્રશ્ન છે। દરરોજ પ્રાથમિક શાળાના શિક્ષકો અહીંથી પગપાળા જાય તો બી કૂદીને જાય, સરકારી તંત્ર અહીંયા જેસીબી લાવીને માટી પુરાણ કરે છે, બરાબર, પરંતુ હતું ને એ જ પરિસ્થિતિ આ દેખાઈ રહી છે। આજે ચોમાસું ગયું એના 10 દિવસ થઈ ગયા છે, પરંતુ હજી સુધી સરકારી તંત્ર આવા ગ્રામ્ય વિસ્તારમાં નથી પહોંચ્યું, તે આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।